હેલો નમસ્કાર, કેમ છો મારા ગુજરાતી ભાઈઓ? અને આજે આપણે એક વાર્તાને ગુજરાતી ભાષામાં અને ઇંગ્લિશ ભાષામાં બે લેંગ્વેજમાં આપણે એને રીડિંગ કરવાના છે. જો તમે ઇંગ્લિશ શીખો છો તો તમારા માટે આ વિડીયો ઘણો મદદરૂપ થઈ શકે છે. એના માટે આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વધારે મોડું નહીં કરીએ ફ્રેન્ડ્સ, તો આજે આપણે એ વિડીયોને શરૂ કરીએ. હાથી અને કૂતરો. એક સમયે એક નાના ગામમાં એક હાથી રહેતો હતો. વન્સ અપોન અ ટાઈમ ધેર લીવ એન એલિફન્ટ ઇન સ્મોલ વિલેજ. હાથી ઘણો મોટો હતો અને ગાઢ જંગલમાં રહેતો હતો. ધ એલિફન્ટ વોઝ વેરી બિગ એન્ડ લીવ ઇન અ ડેન્સ ફોરેસ્ટ. તે કોઈથી ડરતો ન હતો અને લોકોને તેની શક્તિનો અહેસાસ કરવાનો પસંદ કરતો હતો. હી વોઝ નોટ અફ્રેડ ઓફ એનીવન એન્ડ લવ ટુ મેક પીપલ રિયલાઇઝ હિઝ પાવર. એક દિવસ ગામમાં એક કૂતરો પણ હતો. તે કૂતરો નાનો અને ખૂબ જ સ્માર્ટ હતો. વન ડે ધેર વોઝ ઓલ્સો અ ડોગ ઇન ધ વિલેજ. ધેર ડોગ વોઝ સ્મોલ એન્ડ વેરી સ્માર્ટ. તે બાળકોને ખુશ કરવા લોકોના સ્થળોએ આવતો હતો. હી યુઝ ટુ કમ ટુ પીપલ્સ પેલેસ ટુ મેક ધેર ચિલ્ડ્રન હેપી. હાથી અને કૂતરો પહેલા એકબીજાને ઓળખતા ન હતા. ધ એલિફન્ટ એન્ડ ધ ડોગ ડીડ નોટ નો ઈચ અધર બિફોર. પણ એક દિવસ તે મળ્યા અને તેઓ મિત્રો બન્યા અને સારી રીતે વાત કરવા લાગ્યા. બટ વન ડે ધે બીકમ ફ્રેન્ડ્સ એન્ડ સ્ટાર્ટેડ ટોકિંગ વેલ. હાથીએ કહ્યું, તમને મળીને ખૂબ આનંદ થયો. હું કદાચ વિશ્વનું સૌથી મોટું અને મજબૂત પ્રાણી. ધ એલિફન્ટ સેડ, આઈ એમ વેરી ગ્લેડ ટુ હેવ મીટ યુ. આઈ એમ પ્રોબેબલી ધ બિગેસ્ટ ઇન ધ વર્લ્ડ. કૂતરાને લાગ્યું કે હાથી મોટો અને ઘમંડી છે. ધ ડોગ થોટ ધ એલિફન્ટ વોઝ બિગ એન્ડ એરોગન્ટ. તેથી તેણે કહ્યું, હાથી, હું જાણું છું કે તું ઘણો મોટો છે, પરંતુ તેમ છતાં કોઈ માણસ તને ધક્કો મારીને મારી શકે છે. સો હી સેડ, એલિફન્ટ, આઈ નો યુ આર વેરી બિગ, બટ હ્યુમન કેન સ્ટીલ પુશ યુ એન્ડ કિલ યુ. અને હું ખૂબ નાનો અને નબળો છું, મારે બધું સાચવું પડે. એન્ડ બીકોઝ આઈ એમ વેરી સ્મોલ એન્ડ વીક, આઈ હેવ ટુ સેવ એવરીથિંગ. હાથી એના પર હસ્યો અને કહ્યું, તમે ઠીક કહો છો. ધ એલિફન્ટ લાફ એટ ધીસ એન્ડ સેડ, યુ આર રાઇટ. પરંતુ હજુ પણ હું ક્યારેક સટકી જવા માટે તમારી મદદ લઈ શકું છું. બટ સ્ટીલ આઈ કેન ટેક યોર હેલ્પ ટુ escape sometime. મેં તને મારી શક્તિ અને શક્તિથી બનાવ્યો છે. પાવર અને શક્તિથી, તો બળ અને શક્તિથી બનાવ્યો છે. આઈ હેવ ક્રિએટેડ યુ વિથ માય પાવર એન્ડ સ્ટ્રેન્થ. પુત્રએ ગંભીરતાથી કહ્યું, હું જાણું છું કે તમે કેટલા મજબૂત છો. ધ ડોગ સેડ સિરિયસલી, આઈ નો હાઉ સ્ટ્રોંગ યુ આર. પરંતુ મારામાં પ્રેમ અને ટેકો આપવાની ક્ષમતા છે. બટ આઈ હેવ ધ એબિલિટી ટુ ગીવ લવ એન્ડ સપોર્ટ. આ સાંભળીને હાથી વિચારવા લાગ્યો. હિયરિંગ ધીસ ધ એલિફન્ટ સ્ટાર્ટેડ થિંકિંગ. તે સમજી ગયો કે શક્તિ અને તાકાત હોવા છતાં પ્રેમ અને મદદ કંઈ નથી. હી અન્ડરસ્ટુડ ધેટ ડિસ્પાઇટ પાવર એન્ડ સ્ટ્રેન્થ, લવ એન્ડ હેલ્પ આર નથિંગ. હાથીએ તેને જાતે જ અજમાવવાનું નક્કી કર્યું અને તે બાળકોના સંગીતમાંના એકને શેર કરવા માટે પોતાની જાતને તેના પર ફેરવ્યો. ધ એલિફન્ટ ડિસાઇડેડ ટુ ટ્રાય હિમસેલ્ફ એન્ડ હી કેમ ટુ શેર વન ઓફ ધ ચિલ્ડ્રન્સ મ્યુઝિકલ. તે જોઈને કૂતરો ખૂબ ખુશ થઈ અને બોલ્યો, Seeing this, the dog was very happy and said, હાથી, તમે બધાના દિલ જીતી લીધા છે. અમારા ગામમાં તમારી જરૂર હતી.
Elephant, you have won everyone's heart. You were much needed in our village. જ્યાં હંમેશા ખુશી અને પ્રેમનો અભાવ હતો. Where there was always a lack of happiness and love. હાથી ખૂબ ખુશ થયો કારણ કે તે સમજી ગયો કે હાથી અને કૂતરાના સમાન ગુણો છે, પ્રેમ કરવાની અને મદદ કરવાની ક્ષમતા. The elephant became very happy because he understood that the elephant and the dog have the same quality, the ability to love and help. આ હાથીના જીવનમાં એક મહત્વપૂર્ણ પાઠ હતો કે પ્રેમ અને મદદ શક્તિ અને શક્તિ કરતાં વધુ મહત્વપૂર્ણ છે. An important lesson in this elephant's life was that love and help are more important than strength and power. તો મિત્રો, આ તમને આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હશે તો આ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જણાવો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. અને જો તમને આ વિડીયોની PDF જોઈતી હશે તો કમેન્ટમાં બતાવજો.